જય મુરલીધર, જય શ્રીરામ, જય સનાતન. મિત્રો, આ હેમંતભાઈ ચાવડાને ફસાવાનું પ્લાન બહુ મોટું ચાલી રહ્યું છે. સાંજે એક ભાઈનો ફોન આવ્યો. ફોન દ્વારા એ કહે છે કે મેં તમારામાં ચાર્જ નાખી દીધું છે, પૈસા નાખી દીધા છે અને તમારી સાથે વાત કરવી છે. અને હેમંતભાઈ ચાવડા સાથે વાત કરી અને હેમંતભાઈને એક માર્કેટમાં પણ આવી ગયા અને કમાવાનો રસ્તો પણ મળી ગયો કે ચાર્જ નાખે છે આ લોકો. ભલે જે કરવા નાખતા હોય કે બદનામ કરવા કે હેરાન કરવા, પણ ચાર્જ નાખે છે એવું નક્કી થયું. એવો એક ઓડિયો છે આપણી સાથે. અને મારી સાથે હેમંતભાઈએ વાત કરી કે મને કમાવું પુત્ર મળી ગયા. એટલે હેમંતભાઈ બહુ ભોરા પડે છે, પણ ધ્યાન રાખજો, હેમંતભાઈ તમને ફસાવાનો પ્લાન ચાલી રહ્યા છે. તો ખાસ આ ઓડિયો સાંભળો. જય મુરલીધર, માર્કેટમાં તો આવી ગયા તમે. મગજમાં એવું છે, બદનામ કરવાની કોશિશ મને કરીને બદનામ પોતે થઈ ગયા. મનસુખભાઈ ની જે દીકરી છે એનું ખુલ્લું થઈ ગયું કે 3 વાર રેપ થઈ ગયો હતો. ઓલો કે મનસુખભાઈ નો માણસ નથી, ઓલું હકુ લીંડી, બરોબર, એ કે મનસુખભાઈ નો મારા નથી, વચ્ચે મનસુખભાઈ ને હું મનસુખભાઈ નો મારા નથી એમ કઈ વચ્ચે દેખાય છે, દલાલી ના ધંધા કરે છે. પણ એમાં એવું છે, એને રૂપિયા વધારેલો હોય, બાકી આ છે ને હવે મેં તમને એક નાખ્યું છે, મને મારા ઘણા ફોન આવે, હું એને કહું છું ભાઈ ચાર્જેબલ છે, બરોબર. હમણાં એક જણાનો ક્યાંકથી ફોન આવ્યો હતો, તમારા નાખ્યું છે 35 રૂપિયા. મેં કીધું ભાઈ 35 રૂપિયા મારામાં ગૂગલ પે કર અને વાત કર. એ પછી તો મને ખબર પડી કે આ લોકો મને બદનામ નહીં, મને પૈસા આપે છે, મારા કમાવ દીકરા છે, મારા દીકરા સમાન કહેવાય. હાલો, હા, એડવોકેટ તમે એક ઈ સાબિત કરાયું કે એડવોકેટ પૈસા લે જ ગમે ત્યાં લે છે, નથી લેતા, કોણ નથી લેતા. મારી વાત સાંભળો, મેં આ લોકોને એવું કહી દીધું કે હું ખરાબ માણસ છું, છતાંય મારી સાથે વાત કરે છે, તો મારે કોઈને હારો માણસ જેવું પ્રમાણપત્ર દેવાનું ન આવે. હારો તો આ લોકોએ મને બનાવી નાખ્યો, એક તો હારો બનાવી નાખ્યો ને હારો બનાવી નાખ્યો. અને પાછા એમને પાછા યુટ્યુબ માટે મારા કમાવ દીકરા તરીકે કામ કરે છે. 100%. તમારા દીકરાને મારે હે ને જરાક મારા દીકરાને બોલો ઓડિયો નાખો ને સંભળાવો. અને એને ગાંડને બળતરા કેમ લીધી? અરે એક જ વસ્તુ, જે તમારી પ્રગતિ થાય છે ને એના કારણે આવે છે. કોઈની દીકરીમાં આવું થાય, તેનો બાપ તો ચૂકતો નથી રહેવાનો, કરી શકતો નથી કાંઈ, એટલે આવા દલાલિયા ઉભા કરે. દલાલિયા ઉભા કરે, એમને કેમ બોલો એટલે ઈ કોણ છે એમ? કોઈ રાજનેતો મોટો ભારતનો? ના, દલાલ ને હું હોય, તો સામે બાજુમાં હોય, એનો બાપ બેઠો હોય છે, એમ કે હું એનો માણા નથી, ઈ તારો બાપ છે. હા, ઈ આ હકુનીડી જેવા હોય ને. હોય. એટલે આ 4-5 જણા છે, તો ઈ અંકિત વાઘેલા રહ્યો ને, એ ચડાવે છે એને. આ લોકોની ટીમ છે. એને એક જ વસ્તુ છે, શેનો વિરોધ કરવો એ નહીં, જેમ બોસ કહે ને એટલું જ કરવાનું. ગુલામી કરીને જીવા કરતા એને કહેવાય કૂતરા મળી જાવ. અને પાછું એમ કે દલાલી, હવે દલાલી તો કાકા બીજાની કરે છે. એક જ વસ્તુ સાચી એક છું, સત્ય ને સત્ય એક આવડે ને તો જ નામ લેવાનું હોય, એક નામ નો લેવાનું હોય. આ લોકો કાંઈ નથી, ચેનલ થી ઓડિયા થી મતલબ છે બસ, એ તો ચોખ્ખું દેખાય છે. મારે ઓડિયો તમને આપું છું ને, બીજો આપું છું. મને જો ઓલા ફોન આવે ને એમ હું ચાર્જેબલ લઉં છું, મિનિટ ના 1000 રૂપિયા લઉં છું. હા, અને બીજું શું કહું ખબર હે? મારામાં ટ્રાઇક મારી છે. શેના માટે મારી છે ખબર હે? હવે તમારી પ્રગતિ થવાની છે તો માણસો તમને રોકવાના જ છે ને. હા, અને એની વાત નથી. હવે મેઇન વસ્તુ કે ટ્રાઇક મારવાનું કારણ કે આપણે નડવામાં અત્યારે ગુજરાતની અંદર મનસુખ રાઠોડ ને અંકિત વાઘેલાને સામે જવાબ દેતા હોય તો આપણે. હા, અને તમને ટ્રાઇક મારે છે. હા, અને મેન વસ્તુ શું છે ખબર છે? મને કહે છે કે નાગદાનભાઈ સાથે વાત ન કરી કે. હા, કેટલા ઓડિયો મેં જોયા, તો તમને વાંધો શું પડે છે? અરે એક જ વસ્તુ છે, હવે એ સાચાનો સામનો ન કરી કે સત્ય હંમેશા કરવું હોય, એટલે બેન દીકરીઓની આશરો લઈ અને એને બદનામ કરવા નીકળ્યા છે. પછી અમે કે અમે સત્યનો સાથ લઈ. હા, કોઈ એમ નહીં. મનસુખ રાઠોડે કોકની દીકરી એના ફોટા ચડાયા, બરોબર, તો એની દીકરીનું કેમ જાહેર નથી કરતા? કોઈ મારી દીકરી માથે રેપ થયો, ખરેખર આવું ન થવું જોઈએ, ન્યાય કરો, અન્યાય ના થવો જોઈએ. કા ભાઈ, તારી દીકરીનું તારે સાચવવું છે. હા, એ તો હવે સોશિયલ મીડિયા માં જાહેર થયું ત્યારે ખબર પડી. હવે પાછો ઓલો હકુભાઈને ફોન કરીને મને ગાળું દે, નજર ચડાવે, લીંડી કાઢી નાખી. એને ઇજ્જત વાલી છે એ લુખાને, બરોબર, તો બીજા બેન દીકરી એને ઇજ્જત વાલી હોય તો પછી મેં એને કહી દીધું કે હું ખરાબ માણસ છું, તો મારી એને ક્યાંથી વાત કરતો? એને ઇજ્જત વાલી જ નથી. એમ નહીં, દીકરીનો ફોટો ચડાવવામાં. હાલો, એનાથી ના ચડાવતો તો આપણે ના આપે કે મારી દીકરી માથે ખોટું થયું છે, ભાઈ તમે કઈક કરો. હા, એ જ કહું છું કે મનસુખ ને કઈ તકલીફ પડે તો કે મને બેઠો છે બાપ એનો એમ જ આયા. ના, બરાબર. પાછો મને ગાળ્યું દે મૂકે. હવે સદીના તારા કીધે કોઈ બદનામ થઈ જાય, તારી દીકરી મારે 3 વાર રેપ થાય છે, તને ઓલા કોઈ યુટ્યુબ માં ખુલ્લી આમ ગાળું થઈ જાય છે, અને શું કહેવાય અહીંયા બેઠો છે એવી રીતના. અને પાછો હવે કમાવાથી નવરો થાય.
હા હા હલો હા. હલો હા હા એક આ હું તમને ઓડિયો મોકલું છું કે આ કેવી રીતે મારા કમાવ દીકરા છે. હા 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 મોકલો હાલો. તો મિત્રો સાંભળો હવે આગળ જે એને ફસાવવા માટેનું પ્લાન કેવી રીતનું છે ઈ. તો ખાસ સાંભળજો આ ઓડિયો 1.5 મિનિટનો જ છે. હલો હા હેમંતભાઈ હા બોલો. વકીલ બોલો છો? હા એડવોકેટ હેમંત ચાવડા વાત કરું છું, બોલો ને. સાહેબ મેં તમારા યુટ્યુબ પર જોઉં છું. હા હા આ તમારા મને થોડીક મેટલ ચાલવાની બાબતે થોડીક મારે તમારાથી માહિતી લેવી હતી. હા હા આપણે ખબર છે ને વાત કરવાનો ચાર્જ લાગે છે. ના ના સાહેબ મેં તમે જે ચર્ચા કરી તે બાબતનો મેં ચાર્જ તમારામાં ઓલરેડી નાખ્યો છે અને તમે જરા કેસ પણ કર્યો. મારે જાણવું હતું, હું સમાજનો જ માણસ છું. એમાં એવું છે સમાજ હું એક વકીલ છું ને એટલે હું ચાર્જ પેલા જોઉં છું, ચાર્જ લઉં છું, વાત કરવાનું ચાર્જ લઉં છું. ના ના સાહેબ એ તમે પ્રોસેસ નાખી મેં ઓકે હું સમજી ગયો સાહેબ, પણ મેં તમારામાં ઓલરેડી પેમેન્ટ કરી દીધું છે 3,000 રૂપિયા. તમે એક ફેરે વેરીફાઈ કરી લ્યો સાહેબ. હા. મારે ખાલી જાણવું છે કે હકીકત શું છે સાહેબ. તો પેલા હું જોઈ લઉં કે તમે નાખ્યું છે નથી નાખ્યા, પેમેન્ટ મને મળ્યું છે પછી વાત કરું. ઓકે સાહેબ તમે એક ફેર ચેક કરી લ્યો. હા હા પેલા હું જોઈ લઉં. મારામાં તમે સ્ક્રીનશોટ મોકલો છે ને? હા સાહેબ નાખ્યો સાહેબ. મારે ખાલી જાણવું છે કે હકીકત શું છે સાહેબ. હું એક પોતે છું. હા ના ના આપણે સમાજ પ્રત્યે લાગણી છે, પણ હું છે મફતમાં કામ કરવા બેસું છું તો હું ભૂખે મરું ને. આ કહેવાનો મિનિંગ એ છે કે સમાજમાં આ જે જાતનું આ ભેદભાવ ને જે ચાલે છે ને એ બાબતનું જ મારે જાણવું છે સાહેબ. ના ના એ ચર્ચા કરીએ આપણે. પેલા હું પેમેન્ટ જોઈ લઉં મને પેમેન્ટ આવ્યું છે કે નહીં. ઓકે થેન્ક યુ સર. હા હા